जय श्री कृष्ण बधाने। आज हूँ करी रही छूँ ते सॉइल मिक्स बनावी रही छूँ। नर्सरीमांथी जे प्लांट लावी थी ए बधा रिपोर्टिंग करवानी छूँ। एनी माटे हूँ माटी रेडी करूँ छूँ। तो आमां छे 5 पार्ट माटी, 3 पार्ट कम्पोस्ट, 2 पार्ट कोकोपीट और 1 पार्ट रेती। आ बधुं मिक्सर रेडी करीश अने हूँ मारा नर्सरीमांथी लावेला बधा ज प्लांटने रिपोर्टिंग करीश। आनी माटे आवुं सोइल मिक्स करવું ઘણું જરૂરી છે। અને આ બધી ગ્રો બેગ મેં રેડી રાખી હતી કેટલા દિવસથી। આમાં કિચન વેસ્ટ અને ગાર્ડન વેસ્ટથી લેયર બાય લેયર કરી અને મેં ગ્રો બેગ રેડી કરી દીધી છે। તો ચલો હું તમને મારું ટેરેસ ગાર્ડન પણ બતાવી દઉં। આ ડુંગળી છે, બાજુ ફુદીનો, અને આજે હું રિપોર્ટિંગ કરીશ બધા પ્લાન્ટ એની માટે મેં પાણી બી તૈયાર રાખ્યું છે। આનામાં એપ્સમ સોલ્ટ અને હ્યુમિક એસિડ નાખ્યું છે કે જેનાથી હું પ્લાન્ટ જે રિપોર્ટિંગ કરીશ એ પ્લાન્ટ રિપોર્ટિંગ શોકમાં ના જાય। અને જો અમારી લીંબોડી છે જેને મેં હાર્ડ પ્રૂનિંગ કરી હતી અને સારું કોમ્પોસ્ટ આપ્યું હતું એટલે એમાં ફૂલ બી આવવા લાગી ગયા છે। ફેબ્રુઆરી મંથમાં બધા જ પ્લાન્ટની પ્રૂનિંગ કરવી જરૂરી છે। થોડા થોડા તમે બધા જ પ્લાન્ટ કટ કરી દેજો। બધા જ પ્લાન્ટ કટ કરશો તેમાં નવેસરથી નવા પાંદડા આવશે, નવું ફ્લાવરિંગ થશે, નવું ફ્રૂટિંગ થશે। આ જો બટેકાના પ્લાન્ટ છે જે મેં આપણા ઘરમાં ઉગી જાય ને, બટેકા, ડુંગળી, વટાણા જે બી ઉગે ને હું ઉપર માટીમાં દબાવી દઉં। જો આ રહી ડુંગળી, ઉગેલી વસ્તુ ફેંકતી નથી, એને દબાવી દઉં। જો વટાણા બી મારા ફ્રીજમાં રાખ્યા હતા અને એમાં સ્પ્રાઉટિંગ થઈ ગયું હતું, ઉગવા લાગ્યા હતા, તો મેં અહીંયા માટીમાં દબાવી દીધા હતા। તો જો કેટલા સરસ વટાણા થવા લાગ્યા છે, અંદર કેટલી સરસ ફળી થવા માંડી છે। આ બધાનું રાસ છે હું કિચન કમ્પોસ્ટ આપું છું। બધા બોટલો દેખાય છે ને બધા પ્લાન્ટ્સમાં તમને અંદર, એ બધામાં હું જે બી કિચનના છોડા હોય, ફ્રૂટના હોય, સબ્જીના હોય, બધી બોટલોમાં નાખી દઉં અંદર। એ જાતે જ અંદર ડીકમ્પોઝ થાય અને પ્લાન્ટ્સને ન્યુટ્રિશન આપ્યા રાખે। અને જો ફ્લાવરિંગ બી જુઓ અમારા પ્લાન્ટ્સને। હું કોઈ કેમિકલનું ખાતર, કોઈ કેમિકલ કમ્પોસ્ટ હું યુઝ નથી કરતી। હું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને આ રીતના જો બધા જ પ્લાન્ટમાં તમને બોટલો દેખાશે, એમાં હું કિચન વેસ્ટ ભરી દઉં। પાંદડા કોઈ બી સુકાયેલા પાંદડા હોય તો એ બી નાખી દઉં। એ જાતે ને જાતે અંદર ડીકમ્પોઝ થયા રાખે અને આપણા પ્લાન્ટને ન્યુટ્રિશન આપ્યા રાખે છે। અને આપણા પ્લાન્ટ એકદમ ગ્રીન અને ફ્લાવરિંગવાળા પ્લાન્ટમાં સરસ ફ્લાવરિંગ આવે છે, ફ્રૂટિંગવાળા પ્લાન્ટમાં ફ્રૂટિંગ સરસ થાય છે। જુઓ કેટલા હેલ્ધી છે મારા બધા જ પ્લાન્ટ, એકદમ જો ફ્લાવરિંગ જુઓ તમે કેટલું ફાઇન છે। આ અગેવનો પ્લાન્ટ છે એ પણ કેટલું હેલ્ધી છે। અને હું બધા પ્લાન્ટને મલ્ટીપ્લાય કર્યા રાખું, એકમાંથી 3, 4। આ જો અગેવને મેં આ જેડ પ્લાન્ટ છે, અગેવને બી મેં મલ્ટીપ્લાય કર્યા છે। આ ડુંગળી જો ઉગેલી ડુંગળી મેં નાખી દીધી હતી માટીમાં। આ મારો ચંપો છે જો એમાં બી નવા લીવ્સ આવે છે। હવે સ્પ્રિંગ સિઝન આવે એટલે નવા પત્તા આવવાના ચાલુ થઈ જાય। એટલે આ ટાઈમમાં ફેબ્રુઆરી મંથમાં તમે કોઈ બી પ્લાન્ટ નર્સરીમાંથી લાવી શકો છો। તમારો કોઈ બી પ્લાન્ટ રૂટ બાઉન્ડ થઈ ગયો હોય તો તમે એને રિપોર્ટ કરો। જો આ મની પ્લાન્ટને મેં કટિંગ લગાવી છે અહીંયા। અને જુઓ અમારા એલોવેરા કેટલા હેલ્ધી છે, કેટલા હેલ્ધી છે જુઓ। કોઈ જ કેમિકલ ખાતર હું નાખતી નથી। અને તમને જાણવું હોય કે હું કઈ રીતના કમ્પોસ્ટિંગ કરું છું, કઈ રીતના છોડા નાખું છું તો મને કહેજો, હું તમને બતાવીશ। 2 વ્હાઇટ ચંપા હતા મારી પાસે એટલે 2 રેડ ચંપાની કટિંગ હું લાવી છું અને મેં રેતીમાં લગાવી છે, ખાલી રેતીમાં લગાવી છે, કોઈ માટી નહીં, કોઈ કમ્પોસ્ટ નહીં। જોઈએ છે ક્યારે સ્પ્રાઉટ થાય છે। અને આ છે મારું તેજપત્તું, રિપોર્ટ કર્યું હતું એટલે બધા પત્તા ખરી ગયા છે, નવેસરથી નવા પત્તા આવશે। અને આ બધામાં મેં યલો કરણ, યલો જાસૂદ, રેડ જાસૂદ, પિંક કરણ બધાને મેં ખાલી ઓનલી રેતીમાં કલમ લગાવી છે। તો એમાં બી ઝીણા ઝીણા પત્તા આવવાના લાગી ગયા છે। એ પણ હું જ્યારે રિપોર્ટિંગ કરીશ ત્યારે હું તમને બતાવીશ। અને જે પ્લાન્ટ આજે હું રિપોર્ટિંગ કરવાની છું એ આવી રહ્યા। આ પ્લાન્ટ બધા સેમી શેડના છે। આને તાપ બહુ પસંદ નથી, એકદમ છાયા બી નહીં રાખવાના, થોડો 1-2 કલાકની તડકો મળે એવા પ્લાન્ટ છે। તો એને હું નીચે મારા બાલ્કની ગાર્ડનમાં રાખીશ। અને આ છે મારું જાસૂદ। આની એક કલમ હું પેન્સિલ સાઇઝની કલમ લાવી હતી અને મેં આ પ્લાસ્ટિકના કન્ટેનરમાં લગાવી દીધી હતી। જુઓ કેટલી સરસ ગ્રોથ છે આની, કેટલી સરસ ગ્રોથ છે। કોઈ કેમિકલ ખાતર નહીં,
ખાલી કિચન કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, કિચનના છોડા હોય, જે શાકભાજીના છોડા હોય, ફ્રૂટના છોડા હોય, એને હું પાણીમાં પલાળી દઉં. લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવું એનું, એને પાણીમાં 3-4 દિવસ પલાળી દઉં અને એનું જે લિક્વિડ નીકળે એમાં 5 ગણું પાણી નાખી અને હું બધા પ્લાન્ટ્સને આપું, તો એ લિક્વિડ ફર્ટિલાઇઝર થઈ જાય. અને બીજું, હું એની માટી કન્ટેનરમાં સાઈડમાં છોડા દબાવી દઉં. કોઈ બી ફ્રૂટ હોય, કોઈ બી સબ્જીના છોડા હું લગાવી દઉં. અને જુઓ મારા હેલ્ધી છે કેટલા પ્લાન્ટ. ડેલી મને આ જાસૂદ 3 ફૂલ આપે, 4 ફૂલ આપે, અને કમસે કમ 1 ફૂલ તો ડેલી આ જાસૂદ મને આપે જ છે. આ છે મારું લાલ જાસૂદ, પણ બિચારું હવે રૂટબાઉન્ડ થઈ ગયું છે થોડું, અને લીલ બી થઈ ગઈ છે. એક આખું પડ લીલનું થઈ ગયું છે. જો હું બારે કાઢીશ, હું તમને બતાવીશ કે કેવી એક પડ બની ગયું છે. આ જુઓ, રૂટ્સ દેખાય છે તમને, બહાર આવી ગઈ છે. અને પ્લાસ્ટિકનું કન્ટેનર છે એટલે તાપ પડે એની ઉપર એટલે માટીમાં લીલ થવા લાગી જાય. અને આ લીલવાળું માટી સારી નહીં, કેમ કે માટીને ઓક્સિજન ના મળે. આખું પડ એનું થઈ જાય લીલનું બહારથી, એટલે માટીને ઓક્સિજન ના મળે, એટલે પ્લાન્ટની ગ્રોથ બી સ્લો થઈ જાય. તો આજે હું આને રિપોર્ટિંગ કરીશ. આ પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી બહાર કાઢીશ અને એને ગ્રો બેગમાં લગાવીશ. અને આ પ્લાન્ટને બહાર કાઢતા તો એટલી મહેનત થઈ છે ને મને, અને ફાઇનલી એને હું બહાર કાઢી જ લઉં છું. જુઓ કેટલો સરસ પ્લાન્ટ છે મારો, હેલ્ધી આવી ગયો બારે. અને આ પ્લાન્ટ એટલો સરસ ગ્રોથ કરી છે, કલમ લગાડી હતી મેં તો બી એટલી સરસ ગ્રોથ કરી છે. અને આ જુઓ લીલની પડ, જુઓ કેવું લીલનું એક પડ જામી ગયું છે. તો માટીને ઓક્સિજન ના મળે, આવું પડ થઈ જાય. એટલે આ બધી જ લીલ કાઢી અને હું આ કન્ટેનરમાં માટી ફિલ કરીશ અને રિપોર્ટ કરી દઈશ. આ નીચે કિચન કમ્પોસ્ટ છે, એની ઉપર માટીની 3 થી 4 ઇંચની લેયર કરવાની માટીની, અને પછી આપણો પ્લાન્ટ એઝ ઇટ ઇઝ એવો ને એવો મૂકી દઈશ. કેમ કે આ મોટું કન્ટેનર છે, અને મેં જે કન્ટેનરમાંથી આ જાસૂદને કાઢ્યું છે એનાથી આ મોટું છે, એટલે હું સેજ પણ એના મૂળિયાને ડિસ્ટર્બ નહીં કરું, માટી બી નહીં ખરાબ, એઝ ઇટ ઇઝ એવું ને એવું હું આને જાસૂદને મૂકી દઈશ, રિપોર્ટિંગ કરી દઈશ. અને મારું જે હ્યુમિક એસિડ અને એપ્સમ સોલ્ટવાળું પાણી છે એ આપી દઈશ, એટલે પ્લાન્ટ શોકમાં ના જાય. આ થઈ ગયું મારે જાસૂદનું રિપોર્ટિંગ. માટીથી ફિલ કરીશ અને પાણી આપી દઈશ. બ્લેક ગોલ્ડ જે પાણી કહેવાય, બ્લેક ગોલ્ડ કહેવાય પાણીને, કેમ કે એમાં હ્યુમિક એસિડ અને એપ્સમ સોલ્ટ છે. એનાથી પ્લાન્ટ બિલકુલ શોકમાં નહીં જાય અને ઉપરથી સારી ગ્રોથ કરશે. આ થઈ ગઈ છે મારી જાસૂદની રિપોર્ટિંગ. આવી જ રીતના મેં મારા બધા જ પ્લાન્ટની રિપોર્ટિંગ કરી. અને આ છે મારો એરિકા પામ. આની માટી અલગથી બનાવવાની, એ પણ હું તમને જણાવું કે એરિકા પામમાં કોકોપીટ નહીં નાખવાની. 60% માટી, 20% કોમ્પોસ્ટ અને 20% રેતી નાખવાની એરિકા પામને લગાવવા માટે. જો આ જે ઓછી ધૂપવાળા પ્લાન્ટ હતા એ બધા મેં નીચે મારી બાલ્કનીમાં મૂક્યા છે. અને આ એરિકા પામ, જો એમાં તમે ભૂલે ચૂકે પણ કોકોપીટ નાખશો તો તમારો પ્લાન્ટ મરી જશે. કેમ કે કોકોપીટથી છે ને પાણી મોઇશ્ચર અંદર ને અંદર રહી જાય, એટલે તમારું એરિકા પામ સડી જાય. એટલે આ માટીમાં રેતી વધારે નાખવી અને માટી વધારે નાખવી, જેથી કરીને તમારું એરિકા પામ મસ્ત હેલ્ધી રહેશે. આવું એકદમ ગ્રીન ગ્રીન મસ્ત રહેશે તમારું એરિકા પામ. મેં પણ એવી જ રીતના રિપોર્ટિંગ કર્યું છે. એરિકા પામની માટી અલગ કરવી, બીજા બધા પ્લાન્ટની મેં સેમ તમને જે રીતના કીધું એ રીતના. આ મારા પહેલાં પ્લાન્ટ છે જે મેં પહેલાં રિપોર્ટિંગ કર્યા હતા, એનો પણ વિડીયો મેં નાખેલો છે, જોવો હોય તો જોઈ લેજો. અને આ મારું બાલ્કની ગાર્ડન છે, એટલું સરસ છે ને. અને જુઓ બધા પ્લાન્ટ મેં આવી રીતના હેંગ કર્યા છે. આ નીચે છે વધારે ધૂપવાળા મોગરો, બ્રહ્મકમલ, અપરાજિતા છે. આ જો પીપળો એની જાતે જ ઉગ્યો છે. અહીંયા પણ એલોવેરા છે, અને કેટલા હેલ્ધી પ્લાન્ટ છે મારા. જુઓ, અને મારી મની પ્લાન્ટ તો તમે જુઓ કેટલો ફેલાયો છે, નીચેથી કરીને ઉપર દિવાલ ઉપર છેક ઉપર મારી સીલિંગમાં પહોંચવા આવ્યો છે. હું કોઈ કેમિકલ ખાતર નથી નાખતા. ને હા, ચોખા ધોઉં તો એનું પણ પાણી હું પ્લાન્ટમાં નાખું, ચણા પલાળું, કોઈ બી કઠોળ પલાળું તો એનું પણ પાણી હું બધા પ્લાન્ટમાં નાખું છું. અને આ જુઓ મેં પત્તાથી ગ્રો કરવાની છું. અને હજારીને છે ગેંદા ફૂલ. આ છે મારું બાલ્કની ગાર્ડન. કેવું લાગ્યું તમને લોકોને? આ બધા મેં અત્યારે જ રિપોર્ટિંગ કર્યા છે. અને અહીંયા બહુ ધૂપ નથી આવતી એટલે કોઈ વાંધો નથી. ચલો હવે તમને ઉપરના પ્લાન્ટ બતાવું.
આ 2 પ્લાન્ટને અઠવાડિયું થઈ ગયું છે, એટલે હવે હું આને તડકે મૂકવાની છું. કોઈ બી પ્લાન્ટને રિપોર્ટિંગ કર્યા પછી અઠવાડિયું છાયામાં રાખવાના. પછી એને ધીમે ધીમે કલાકની તડકો આપો, 2 કલાકનો આપો, 3 કલાક, એમ કરતાં વધારતા જવાનું અને પછી ફૂલ ધૂપમાં મૂકી દેવાના. ઝેડ પ્લાન્ટ અને પથ્થર ચટ્ટાના પ્લાન્ટ છે, જેને તડકો ખૂબ જ જોઈએ છે, તો જ ગ્રોથ કરે. એટલે હવે એને ટેરેસ ઉપર મૂકી દઉં છું. અને જે મેં બીજા પ્લાન્ટ રિપોર્ટિંગ કર્યા હતા એ પણ બતાવું તમને. આ એક અપરાજિતા મેં રિપોર્ટ કર્યું છે, જે નાના કન્ટેનરમાં હતા એટલે મોટામાં નાખ્યા. અને બીજા આવી રહ્યું, બીજું અપરાજિતા આવી રહ્યું. અને આ છે મારા બોગનવેલિયા, એક પિંક છે, આ ગુલાબ છે, જો એમાં પણ બોટલ છે કિચન વેસ્ટની. અને આ જાસૂદ છે, યલો હાઇબ્રિડ જાસૂદ છે. અને આ બધા પ્લાન્ટ મેં જે તાપના છે એની ઉપર જ રાખ્યા છે, પણ અત્યારે સેમી શેડમાં રાખ્યા છે. સવારની 1 કલાકની ધૂપ તડકો આવશે તો વાંધો નથી, પણ અઠવાડિયા પછી એને ફૂલ ધૂપમાં રાખવાના છે.